નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે હવામાનને લઈને। 2 દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી છે। 13 થી 16 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ થશે। ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। તો 13 થી 16 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે। ગરમીમાં 2 દિવસ આંશિક રાહત મળી શકે છે। बाद डे 4 और डे 5, डे 6, डे 7 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 4 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो ज़िले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन। और डे 5 की बात करेंगे, जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे। वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है। और डे 6 की बात करेंगे तो डे 6 में भी दाहोद, छोटा उदयपुर, नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 7 की बात करेंगे तो डे 7 में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे। वो और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहोद, छोटा उदयपुर, नर्मदा। तो हवामान विभागની ગરમી અને વરસાદ બંનેની આગાહી છે। જી હા, આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી રહી શકે। ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને ડીસામાં નોંધાયું। ગઈકાલે રાજકોટ, ડીસામાં તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાયું હતું। તો હવે મેપના માધ્યમથી સમજીશું કે 13 તારીખે કયા કયા વિસ્તારોમાં રાજ્યમાં વરસાદ છે। આ તસવીરો જુઓ। 13 તારીખે એટલે કે 13 એપ્રિલે કચ્છ, ભુજમાં વરસાદની સંભાવના રહેશે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે। હવે આપણે વાત કરીએ 14 એપ્રિલની। 14 એપ્રિલની જો વાત કરીએ તો માત્ર કચ્છ, ભુજ અને મધ્ય ગુજરાતનું દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાની અંદર વરસાદની સંભાવના રહેશે। એટલે કુલ 4 જિલ્લા એવા છે કે જ્યાં 14મી એપ્રિલે સામાન્ય વરસાદની સંભાવના જોવા મળી શકે છે। હવે આપણે 15 એપ્રિલની પણ વાત કરીએ। 15 એપ્રિલે 4 જિલ્લા છે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છ, ભુજ। એટલે કે કુલ 4 જિલ્લા આ છે કે જ્યાં 15 એપ્રિલે વરસાદની સંભાવના રહેશે। હવે આપણે 16 એપ્રિલની જે આગાહી છે એ પણ જોઈ લઈએ। 16 એપ્રિલે 3 જિલ્લા છે, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ 3 જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના રહેશે એવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। એટલે કે આ દિવસોમાં તાપમાનનો જે પારો છે એ ઘટી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને આ જે 3 જિલ્લા આપને દેખાઈ રહ્યા છે ત્યાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। दिनों के लिए तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम टेम्परेचर। अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 40 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे, जहाँ पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और दिशा। કાળઝાળ ગરમીમાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં પારો પણ આસમાને પહોંચ્યો। હાલમાં ડુંગળીએ નહીં પરંતુ લીંબુએ લોકોને રડાવ્યા છે। ગરમીનો પ્રકોપ વધતા લીંબુની માંગ વધી છે, જેના કારણે બજારમાં સસ્તા મળતા લીંબુના ભાવ હવે દાંત ખાટા થઈ જાય એટલા થઈ ગયા છે। ભાવનગરમાં લીંબુનો ભાવ 200 પાર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ભાવનગર જિલ્લો બાગાયત ખેતી જણસો પૈકી લીંબુનું મબલક ઉત્પાદન કરે છે, ત્યારે ઉનાળાના પગલે લીંબુની માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો। સામાન્ય દિવસોમાં દરરોજ 7 થી 8 ટ્રક લીંબુનો જથ્થો વેચાણ માટે જિલ્લાભરમાંથી આવે છે, પરંતુ ઉનાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે। લીંબુનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતો હતો, જ્યારે બજારમાં લીંબુનો પ્રતિ કિલો ભાવ 40 થી વધીને ₹180 થી ₹225 રૂપિયા સુધી પહોંચ્યા છે। ત્યારે આવા સમયે લીંબુની માંગમાં વધારો થતા ભાવમાં પણ દાંત ખાટા કરી દે તેવો વધારો થવાથી લોકો ભલે મુશ્કેલીમાં હોય પરંતુ ખેડૂતોને ફાયદો થયો છે। લીંબુના અગ્રણી વેપારીનો દાવો છે કે હાલમાં પાલનપુર, ડીસા, થરાદ, સુરત સહિતના શહેરોમાંથી લીંબુનો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવી રહ્યો છે, પરંતુ લીંબુની માંગ વધતા ભાવ ઘટે એવી કોઈ શક્યતા નથી। બીજી તરફ લીંબુના વૃક્ષ પર લીંબુનું ઉત્પાદન પણ ઘટ્યું છે, એટલે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ શરબત મોંઘા ભાવે જ પીવું પડશે।
અમદાવાદમાં સોનામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાને લઈ સૌથી મોટો અંદાજ હજુ પણ ભાવ 80,000 સુધી જઈ શકે છે. તમારી પાસે સોનું હોય તો તેને સાચવજો, કારણ કે સોનાના ભાવ હજુ પણ વધી શકે છે. 80,000 સુધી જઈ શકે છે. ભાવ વધારાના અનેક કારણો જવાબદાર છે. નવું સોનું લેવા માટે હજુ પણ રોકાણકારો રાહ જોઈ રહ્યા છે. 70,000 આસપાસ સોનું ફરી આવે એવો અંદાજ હવે નહિવત દેખાઈ રહ્યો છે. પહેલી એપ્રિલની જો વાત કરીએ તો 72,000થી આજે 74,000 એટલે 71,000થી 74,000 એટલે 3,000 રૂપિયા જેટલો મોટો વધારો થયો છે. એટલે જે આ 10 દિવસમાં આટલો મોટો વધારો એ ખૂબ જ મોટો કહેવાય, જેને પગલે જે જ્વેલરીની લેબર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થતો હોય છે અને માંગમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો પણ થતો હોય છે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ પર આક્ષેપ કર્યા. 2 વર્ષ પહેલા એક કેસમાં સપ્તાહ પહેલા યુવકની ધરપકડ અંગે તેમણે પોલીસ પર આરોપ લગાવ્યા. પ્રચાર સભામાં જ જ્ઞાનીબેને કહ્યું કે 2 વર્ષ નહીં અને ચૂંટણી ટાણે જ કેમ ધરપકડ થઈ. હવે તો ગુલાબભાઈ ઠાકરસિંહનો વારો આવશે એમ કહીને તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીમાં અધિકારનું ગળું દબાવવાનો આ પ્રયાસ છે. બે વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ મને લાગે થયેલો હતો તમારા બે ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી. એટલે એને 2 વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું. એનો અર્થ તો આ જ થયો ને. એના ઉપર કેસ થયેલો હોય તો 2 વર્ષથી ચડાવ્યા જતો, એ કોઈ ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની. પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ત્યારે જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે. અને હું તો એમ કહું છું કે આ બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે. તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય, અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો? વડોદરામાં શક્તિસિંહ સાથે મુલાકાત બાદ મધુ શ્રીવાસ્તવનો બફાટ. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કર્યા કોંગ્રેસ મુદ્દે બફાટ. મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ એવું તેમણે જણાવ્યું. મધુ શ્રીવાસ્તવના નિવેદનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસને ડર છે કે મધુભાઈ જીતશે તો તેમને કોણ સંભાળશે. મધુભાઈ ભાજપને નહોતા ગાંઠતા તો આપણને કઈ રીતે ગાંઠશે એવો કોંગ્રેસને ડર છે. મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા પર કોંગ્રેસથી ટિકિટ માંગી છે અને વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી તેમણે કરી હતી. અપક્ષ તરીકે ચૂંટણી લડેલા મધુ શ્રીવાસ્તવની હાર થઈ હતી. રાજકોટથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી પોતાના કાવ્યાત્મક અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યા. બુથ પ્રમુખના સંમેલનમાં ભાજપ ઉમેદવારના સંબોધન પર વ્યંગ કરતા ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર કવિતા પોસ્ટ કરી, જેમાં અમરેલીના ભાજપના ઉમેદવારને અદ્ભુત કહીને કટાક્ષ કર્યો. તળપદી ભાષામાં લખેલી કવિતામાં ધાનાણીએ ભાજપ ઉમેદવારના જ્ઞાન અને ભાષા પર સવાલ ઉઠાવ્યા. લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામ્યો છે. પેટા ચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોરબંદર લોકસભાના હતા, જો કે હવે તો વિધાનસભા પણ છે. એટલે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો. મોઢવાડિયા બગવદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈને પ્રચાર કરતા જોવા મળ્યા. પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના આ જે ઘોડે પર સવાર થઈને અને ગીત અને સંગીતના તાલ સાથેનો આ એક વિડીયો અનોખો અંદાજ તેમનો જોવા મળ્યો. જ્યારે તેઓ પ્રચારમાં જઈ રહ્યા છે લોકોની વચ્ચે, ત્યારે ઘોડે સવારી કરતો તેમનો આ એક વિડીયો લોકોએ પણ તાળીઓથી તેમને વધાવી લીધા હતા.
આણંદ બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપના મિતેશ પટેલનું પીપળી ગામે અનોખું સ્વાગત કરવામાં આવ્યું। બોરસદ નજીક પીપળી ગામે જેસીબી પર બેસીને તેમણે રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। ગ્રામજનોએ મિતેશ પટેલનું સ્વાગત કર્યું હતું। બગી ઘોડી અને બળદગાડા બાદ હવે જેસીબી પર પ્રચાર ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે। તો આણંદના સાંસદ મિતેશ પટેલ જેસીબી પર પ્રચાર કરતા જોવા મળ્યા। અહીંયા એમનો અનોખો અંદાજ જોઈ ગ્રામજનો પણ અભિભૂત થયા અને મોટી સંખ્યામાં તેમની સાથે રેલીમાં પણ ગ્રામજનો જોડાયા હતા। આણંદમાં મિતેશ પટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા છે। મિતેશ પટેલ ગામે ગામ પ્રચારમાં જઈ રહ્યા છે। દાહોદ શિક્ષકે આચારસંહિતાનો ભંગ કર્યો, ડીપીઈઓએ આપ્યા તપાસના આદેશ। શિક્ષકે ભાજપનો ખેસ અને ટોપી પહેરી શિક્ષક ભાજપની સભામાં જતા તપાસના આદેશ આપ્યા। ફતેપુરા તાલુકાના ફતેગડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આ શિક્ષક આચારસંહિતાનો ભંગ કરતા રજૂઆત કરાઈ હતી। શિક્ષક સરકારી કર્મચારી હોવા છતાંય ભાન ભૂલ્યો। મહેન્દ્ર પૂના પારગી વિરુદ્ધ આચારસંહિતા ભંગની રજૂઆત થઈ હતી। સત્વરે ડીપીઈઓ દ્વારા આ અંગે જાણ થતા તપાસના આદેશ અપાયા છે।